જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, સૌપ્રથમ તો આપ સૌ લોકોને અખાત્રીજ અને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, અખાત્રીજ એ એકમાત્ર તહેવાર નથી, એકમાત્ર તિથિ નથી, પરંતુ એ આપણા સૌ લોકો માટે ખૂબ જ લાભદાયી દિવસ છે. શા માટે? તો કે આ દિવસે એ વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવ્યો છે શુભ કાર્ય કરવા માટે. આજના દિવસે મુહૂર્ત કે સુઘડિયા જોવાની જરૂર પડતી નથી અને એટલા માટે જ આ દિવસ વિશેષ છે. તો આજના આ વિડીયોમાં આપણે અખાત્રીજનો મહિમા કથા સાંભળીશું, પરશુરામ ભગવાનની જન્મ કથા સાંભળીશું તથા આજના દિવસે શું કરવું શું ન કરવું તથા કઈ વસ્તુની ખરીદી કરવી, કઈ કઈ વસ્તુનું દાન પુણ્ય કરવું તેના વિશે આપણે વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અક્ષય શબ્દનો અર્થ થાય છે કે જેનો ક્યારેય ક્ષય એટલે કે નાશ ન થાય. એટલે શાસ્ત્ર મુજબ આ દિવસે કરવામાં આવેલું દાન, પુણ્ય, જપ, તપ અને હવનનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી. જો આપણે આ દિવસે કોઈને એક લોટો પણ પાણી પીવડાવીએ છીએ તો તેનું પુણ્ય આપણને જન્મોજન્મ સુધી મળે છે અને આ દિવસે કરેલી ભક્તિ ભગવાન સુધી અવશ્ય પહોંચે છે અને તે વ્યક્તિના જાણીએ અજાણે થયેલા પાપોનો નાશ થાય છે. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગ્રહ, નક્ષત્ર, મુહૂર્ત અને ચોઘડિયા જોઈએ છીએ, પરંતુ અખાત્રીજ એ સ્વયં સીધું મુહૂર્ત છે. આ દિવસે આખો દિવસ એટલો પવિત્ર હોય છે કે આપણે કોઈ ચોક્કસ સમય કે ચોઘડિયું જોવાની જરૂર પડતી નથી. આ દિવસે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, સંસ્કાર, નવો વ્યવસાય કે ગાડીની ખરીદી કરવાથી તે કાર્યમાં ક્યારેય અવરોધ આવતો નથી. પુરાણો અનુસાર અખાત્રીજ એ સમયના ચક્રનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કેમ કે આજના પવિત્ર દિવસથી જ સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો. એટલે આ તિથિએ સૃષ્ટિનું સર્જન અને નવજીવનનું પણ પ્રતીક માનવામાં આવે છે અને એટલા માટે જ આજના દિવસથી એક વર્ષ સુધીનો કોઈ પણ સંકલ્પ પણ કરી શકાય છે. એ પછી એવી પણ માન્યતા છે કે રાજા ભગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને માં ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા અને તે દિવસ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો હતો અને એટલા માટે આજના દિવસે ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ બતાવવામાં આવેલું છે. સાથે જ આજના દિવસે પિતૃઓ તર્પણ કરવાનું પણ મહત્વ લખેલું છે કે જેનાથી આપણા પિતૃઓને મોક્ષ મળે છે. કહેવાય છે કે ભારતના 4 ધામ પૈકીના એક એવા ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન બદ્રીનાથ ધામ સાથે પણ આ દિવસ સંકળાયેલો છે. એટલે કે શિયાળાના 6 મહિના સુધી મંદિર બંધ રહ્યા બાદ બદ્રીનાથ મંદિરના કબાટ અખાત્રીજના શુભ દિવસે જ ખોલવામાં આવે છે અને આ દિવસે ભગવાન બદ્રીનાથ પ્રથમ દર્શન કરવાથી આપણા જીવનના દરેક કષ્ટો દૂર થઈ જાય છે. આ અખાત્રીજનો દિવસ વરજોયું મુહૂર્ત હોવાથી આ દિવસે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સોનું ચાંદીની ખરીદી પણ કરવામાં આવે છે કે જે સોનું ચાંદી આજના દિવસે ખરીદવામાં આવે તો તે હંમેશની માટે આપણા ઘરમાં સ્થિર થાય છે અને તેમાં દિવસે ને દિવસે વૃદ્ધિ થતી જાય છે. પરંતુ કહેવાય છે કે આજના દિવસોમાં સોના ચાંદીના ભાવ ખૂબ જ વધારે હોવાથી દરેક લોકો તો સોના ચાંદીની ખરીદી કરી શકતા નથી, પરંતુ તેની જગ્યાએ લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય એવી ઘણી બધી વસ્તુ છે કે જે પણ ખરીદી કરી શકાય છે કે જે માત્ર આ 5 રૂપિયાની પણ કરી શકો છો. આજના દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં અથવા તો ઘરમાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ અને પછી આજના દિવસે ભગવાન વિષ્ણુના 6થા અવતાર એવા પરશુરામ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. જો આપણી પાસે પરશુરામ ભગવાનનો ફોટો, મૂર્તિ હોય તો તેનું પૂજન કરવાનું અથવા તો લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેનું પણ પૂજન કરી શકાય છે. એક બાજોટ ઉપર પીળું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુ અથવા તો પરશુરામ ભગવાનની મૂર્તિ, ફોટો રાખીને ભગવાનને ચંદન, અક્ષત, પુષ્પ અને તુલસી દળ સમૃદ્ધ કરીને પૂજન કરવાનું. ભગવાનને આજે સતુ
એટલે કે શેકેલા અનાજનો લોટ, ગોળ અને અત્યારે જે સિઝન નલ ફૂટ આવતા હોય તેનો ભોગ ધરાવવામાં આવે છે. મીઠાઈનો ભોગ પણ ધરાવી શકાય છે અને પછી ત્યાં બેસીને ભગવાનની આરતી કરી આજના દિવસે સૂક્તમાનો પાઠ કરવામાં આવે છે અથવા તો કનકધારી વસ્ત્રનો પાઠ કરવો જોઈએ, જે માતા લક્ષ્મીનો પાઠ છે. એવું કહેવાય છે કે આજના દિવસે જો તે પાઠ એક વખત પણ કરવામાં આવે છે તો તે આપણને 1000 વખત કરવામાં આવે અને તેનાથી જેટલું ફળ મળે તેટલું ફળ એક વખત પાઠ કરવાથી મળી જાય છે. તો આજે આપણે અવશ્ય લક્ષ્મીજીનો પાઠ કરવો જોઈએ. પછી આજે સવારે અથવા સાંજે ઉમરા પૂજન કરવું જોઈએ અને મંદિરમાં પણ સાંજે પ્રદોષકાળ સમયે ધૂપ દીવો અગરબત્તી કરવી જોઈએ. એટલે આ રીતે આપણા હિન્દુ ધર્મમાં અખાત્રીજનું મહત્વ બતાવેલું છે. તો આવો હવે આપણે પરશુરામ ભગવાનની જન્મકથા સાંભળીએ. કેમ કે આ અખાત્રીજ ઉપર જમદ અગ્નિ ઋષિના ઘરે પરશુરામ ભગવાને જન્મ લીધો હતો. તો બોલીએ પરશુરામ ભગવાન કી જય. મિત્રો, મહર્ષિ ભૃગુના પુત્ર ઋષિકેશના લગ્ન કન્યાકુંભજના રાજા ગાંધીની પુત્રી સત્યવતી સાથે થયા હતા. ઋષિકેશ પોતાની પત્ની સત્યવતી અને રાણી માટે 2 અલગ અલગ યજ્ઞ પ્રસાદ તૈયાર કર્યા હતા. સત્યવતી માટે પ્રસાદમાં બ્રહ્મ તેજ હતું અને રાણી માટે પ્રસાદમાં ક્ષત્રિયનું તેજ હતું. પરંતુ ભૂલથી બંને પ્રસાદને અદલી બદલી થઈ ગઈ. જ્યારે ઋષિકેશને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે હવે સત્યવતીનો પુત્ર બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય જેવા ગુણો ધરાવતો હતો અને સત્યવતીની વિનંતી પણ ઋષિએ આ ફળને એક પેઢી પાછળ ઠેલવ્યું. પરિણામે સત્યવતીની ત્યાં ઋષિ જમદ યજ્ઞનો જન્મ થયો અને આગળ જતા જમદગીરી અને માતા રેણુકાના ઘરે ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું. પરશુરામનું મૂળ નામ રામ હતું અને તેઓ પણ બાળપણથી જ અત્યંત તેજસ્વી અને શાસ્ત્રના નિરૂપક હતા. તેમજ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી ભોળાનાથે પ્રસન્ન થઈને તેમણે દિવ્ય શસ્ત્ર એટલે કે પરશો આપ્યો હતો અને ત્યારથી જ તેઓ પરશુરામ તરીકે ઓળખાયા હતા. તે સમયે મહેશ્મતી નગરી પર હયવંશના રાજા કર્તવ્ય અર્જુનનું શાસન હતું કે જેણે દત્ત ભગવાનના વરદાનથી 1000 હાથ હતા. એકવાર સહસ્ત્ર અર્જુન પોતાની સેના સાથે ઋષિ જમદગીરીના આશ્રમે પહોંચ્યા. ઋષિ પાસે દિવ્ય કામધેનુ ગાય હતી કે જેના પ્રભાવથી તેમણે આખી સેનાનું ભવ્ય સ્વાગત કર્યું. રાજાના મનમાં લોભ જાગ્યો અને તેણે ઋષિ પાસેથી બળજબરીથી રીતે કામધેનુ છીનવી લીધી. જ્યારે પરશુરામ આશ્રમ આવ્યા અને આ વાત જાણી ત્યારે તેમણે એકલા હાથે સહસ્ત્રધુનીની સેનાનો નાશ કર્યો અને રાજાના 1000 હાથ કાપીને તેનો વધ કર્યો. કથામાં એક પ્રસંગ માતા રેણુકાના શિરેજ સદનો પણ આવે છે. પિતા જમદ અગ્નિને આજ્ઞા પાડવા માટે પરશુરામે માતાનો વધ કર્યો હતો. પરંતુ જ્યારે પિતાએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે પરશુરામે માતાને ફરી જીવંત કરવાનું વરદાન માંગીને પોતાનું અતુલ્ય માતૃભક્તિ અને પિતૃભક્તિ સાબિત કરી હતી. સહસ્ત્રાર્જુનના પુત્રએ બદલો લેવા માટે પિતા જમદગીરીની હત્યા કરી નાખી અને આ જોઈ પરશુરામ અત્યંત ક્રોધિત થયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ પૃથ્વીને અત્યાચારથી ક્ષત્રિયોથી મુક્ત કરશે અને પુરાણો મુજબ તેમણે 21 વખત પૃથ્વી પરથી અહંકારી અને ભ્રષ્ટાચાર ક્ષત્રિયોનો નાશ કર્યો હતો અને અંતે જીતીલી પૃથ્વી ઋષિકેશ પદને દાનમાં આપી દીધી હતી. તો બોલીએ પરશુરામ ભગવાન કી જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અખાત્રીજનો મહિમા કથા સાંભળ્યું. આજના દિવસે શું દાન કરવું, ક્યાં ક્યાં કાર્ય કરવા તે પણ જાણ્યું અને ભગવાન પરશુરામની કથા પણ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ કથા મહિમા સાંભળ્યો હશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.